તો તે વસ્તુ હશે કે છે તે તું છે પણ મારું મારું કરે છે, મારું કઈ છે મારું ને મારું કઈ નથી. જે છે તે બધું મારું છે. ભગવાન છે આપણે કે ભાઈ તારું છે. તમેવ કેવલમ કરતા. હવે અમે નહીં અહમ કેવલમ કરતા નહીં, તમેવ કેવલમ. તું જ કરતા છે, તું જ હરતા છે, તું જ ભરતા છે. તમેવ કેવલમ કરતાસી, તમેવ કેવલમ કરતાસી, તમેવ કેવલમ કરતાસી, તમેવ સર્વં ખલિદં બ્રહ્માસી. કે છે ને? એટલે શું છે? તું કરતા હરતા છે. હું કરતા હરતા ભોગતા કઈ જ નથી. હું તો ફક્ત કે છે ને કે તે પુતળું બનાવી મૂક્યું. આ બધા પુતળા બનાવ્યા શંકરપતિ. શંકરપતિ પુતળા બનાવ્યા, બધાનું નામ અને રૂપા, નામ અને રૂપા સંસાર ઉભો થયો. પણ એ જે સંસાર થયો એ સંસારની અંદર કોને વાળશે? પરમાત્માએ બે ઘર બાંધી મને ઘરમાં હું રહેવા દઉં. મને રહેવા નહીં તો ઘર ખાલી પડે. ભગવાન અહીંયા નહીં આવે રહેવા. એનું ઘર છે ને શરીરનું, એ ઘરમાં ભગવાન રહેવા ના આવે. ભગવાન એ રહેવા ના આવે તો ઘૂરું પડી જાય. એનું ઘર મોટો બંગલો માની અંદર શીખ તો આવતા નથી રહેવા. ખંડે થઈ જાય પડી હું તારો છું, તું મારો છે એવી ભાવના થવી જોઈએ. પહેલા તો તું મારો છે, પછી હું તારો છું. પહેલા તો છે ને હું તારો, તું મારો છે ભગવાન, હવે તું મારો. પછી આગળ જેમ જેમ જ્ઞાન થાય હું તારો છું, હવે તું તારો થયું સમર્પણ. એનું તું મારો છે ત્યારે તું ને, અને હું તારો છું એ સમર્પણ થઈ ગયું. સમર્પણની ભાવના થઈ ગઈ કે નહીં? અને પછી આપણે એક જ છે, પરસ્પર પછી આપણે એક જ છે, પરસ્પર દેવો ભાવ. તું એવું એક જ છે. પહેલા તું મારો, પછી હું તારો, અને હવે આપણે એક છે. કોઈ કરું મને એટલે બધી ભાવ આમાં શેતન લોકોનો ભાવ નથી રહેતો. આત્મા આ બધા સૂત્રો શા માટે આવે છે કે તમે આપણે જે કહીએ છીએ. હવે જો સવાલ ઉત્પન્ન થઈ ગયો, હવે તમે ખાલી આપણું કઈ નથી, એ તો આપણે બનવાનું નથી. આપણે તો સંસારમાં છે. અહીંયા પહેલાતા હોય એમના ઘેર જઈ સીધા તરત જ ખાવા પધારી કર, અમુક કર, અમુક કર. છે, અસર છે, દુઃખ છે, પણ એ દેખાય તો ખરો ને. ગમે તેવું દેખાય કે નહીં? સંસાર કે છે, જળ છે, અસર છે, પણ નાની સંસાર, આપણે સંસાર તો દેખાય ને, નથી દેખાય એવું તો છે જ નહીં. એવી રીતે આ પરમાત્મા પણ આપણને અંદર દેખાવું જોઈએ. અસત છે છતાં દેખાય તો સત્ય દેખાય કે નહીં? અસત દેખાય તો સત દેખાય કે નહીં? પણ સત કોને દેખાય? સત કેવી રીતે દેખાય? સચ્ચિદાનંદ અદ્વૈત બનો ત્યારે, સચ્ચિદાનંદ અદ્વૈત એમાં જયારે તમે મળી જાવ ત્યારે તમને દુનિયા કે છે સંસારનો પ્રસાર છે. એમ આપણે કહીએ ખરા સંસાર જૂઠો છે, જૂઠો છે, રોજ હવારે કે છે, પણ પાછું સવારે જવાના રસોઈ બનાવવા સંસાર જોડે બધું હું બધું એ બધું જૂઠું. તો ધ્યાન રાખવું. આમાં એક જ ભાવ બનવે છે. આમાં એક જ ભાવ બને. કોણ? માયા. માયા એ તમારા અસલ જ્ઞાન, અસલ રૂપે ઢાંક્યું છે. માયા ત્રિગુણાતી છે. એ ત્રિગુણાતી માયા એ એટલે આપણે ગમે તે હમણાં વૈરાગ આવે આપણને, પણ ફરી બધા બચ્ચાને જોઈએ એટલે આપણે આનંદ. બહાર આપણે લેક્ચર આપતા હોય, કોઈ બહાર લેક્ચર આપતો હોય, બહાર જોઈને મને બધી માયા છું ને, તો મને કે તમે લેક્ચર આપ્યું લોકો માટે, આપણી માટે
એવું નથી ને? લોકો માટે નથી, આપણા માટે જ. આપણા બધા માટે છે. ટૂંકમાં એક જ છે કે આ સંસાર છૂટો છે એટલે એની માયા શું કરવાની અમારું? સંસારના પદાર્થોની માયા શું કરવાની? પદાર્થો કે પરિવાર, પરિવાર. પદાર્થો કે પરિવારની માયા શું કરવાની? કારણ કે છેલ્લે બધાએ સાધુ સંતોએ બધાએ અનુભવ લીધો છે. તો છેલ્લે એમ ખબર પડી જાય કે છેલ્લે કઈ નહીં કે અમે શું કર્યું. હવે ભગવાન બીજું જન્મ આપે છે પણ માણસ આપે કે ગધેડા આપે, તમને આપણને શું ખબર પડે? એટલે તમે ગધેડા જેવું કામ કર્યું, ગધેડા બી જન્મ આપે. તમે માણસ જેવું કામ કર્યું, તમે માણસ બી જન્મ આપે. એટલે હજુ ચેતો, હજુ ચેતો, હજુ ચેતો કે ભાઈ હવે જે થોડી જિંદગી રહી છે એ જિંદગી બહુ ગઈ और થોડી થોડી રહી. રહી. પણ આપણે એવું કહીએ ખબર છે, થોડી ગઈ और બહુ बहुत રહી. गई. આપણે ઊંધું કરીએ. હરિશ્ચંદ્ર શબ્દ એવો છે કે બહુ ગઈ और થોડી રહી. हम क्या बोलते हैं? થોડી ગઈ और बहुत રહી. તમારે તો 2 વાર 200 વર્ષ જીવવાનું હોય, પણ પરમિટ ખાલી હોય તો જ. પરમિટ 75 વર્ષ, 76 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ. તમે બંધનમાં આવી જાઓ, તમને કોઈ બંધન છે નહીં. આપણે સંસારના ખોટા બંધનમાં આવી છીએ. ભાઈ તમે હું ભગવાનની ઘેર નહીં જાઉં, તમારા છોકરા હોય પછી 11 12 વાગે મને ખાઈ હોય છે. પછી તમે આયા કરીએ બી ખબર નહીં પડે. હું કોઈ એવો કહેતો ને તેને બેહાઈ રાખો નહીં તો જમીન છોકરા જમીન દેવાનો તો એ બાળક 10 9 10 વાગ્યા સુધી બાપા તો નહીં આવે ખાઈ તાકી મૂકે हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण। हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।